લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે વેલકમ બેક સ્ટુડન્ટ્સ in the Lux School of Science. And yesterday we were talking about true and calculative value. What do you mean by true and calculative value? So explain you like this. Suppose 1 gram of water is taken. In this 1000 gram, 1 mole solute is added. બરાબર? તો in 1000 gram of water we have 1 mole of solute. Okay, so due to this reason the elevation in boiling point, vapor pressure decrease, etc. So here we are going to talk about the elevation. The K value of the water is 0.52. So let's study first. We know that delta T is equals to 2, or directly we will write that K into molality. હવે અહીંયા 1000 ગ્રામની અંદર 1 મોલ, મોલાલિટી એટલે મોલ ડિવાઇડેડ બાય માસ, એટલે 1/1 એટલે મોલાલિટી થઈ ગઈ એની 1. ડેલ્ટા ટી સપોઝ કે કેટલો આવે છે? ડેલ્ટા ટી આપણે શોધવાનો છે, ચેન્જ શોધવાનો છે. કે ની વેલ્યુ 0.5 છે, તો આમાં વેલ્યુ લખી દઈએ આપણે. સો હિયર ડેલ્ટા ટી વિલ બી 0.52 multiplied by 1, that is equals to 0.50. જોઈ લઈએ આપણે, પાછું એકવાર સમજાવી દઉં તમને કે સપોઝ કે 1 મોલ સોલ્યુટ 1000 ગ્રામ વોટરમાં છે, તો મોલાલિટીની ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ્સ ટુ, તમને ખબર છે ને મોલાલિટી હોય તો હું તમને બતાવી દઉં કે મોલાલિટીની ફોર્મ્યુલા, ધીસ ફોર્મ્યુલા, ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ મોલાલિટી, કે n મોલ divided mass. ઓકે, ચલો મોલ કેટલા છે? 1 મોલ, અને 1 divided by 1, molality will be 1. એટલે molality 552 is the value of K, capital K. 1 out, the change in the boiling point will be 0.52. ઓકે, ચાલો આ આપણું નોલેજ. હવે તમે અહીંયા ધ્યાન આપજો બરાબર. I have also explained on the board. બોર્ડ પર એક્સપ્લેન કરેલું જ છે, એટલે આ તો ખબર પડી જ જવી જોઈએ કે હવે 1000 ગ્રામ વોટરમાં 1 મોલ સોલ્યુટ નાખ્યું. હવે 1 મોલ સોલ્યુટમાં મેં 1 મોલ 1 મોલ NaCl લઉં છું એન્ડ 1 મોલ શું લઈ લઈએ આપણે? અહીંયા KCl લખીએ, કારણ કે બુકમાં એક્ઝામ્પલ KCl આપેલું છે. સો દેટ્સ વાય આઈ વિલ ટેક હિયર KCl લઉં છું, અને 1 મોલ બીજું લઈ લઈએ, યુરિયા લઈ લઈએ. ચલો હવે અહીંયા પોઈન્ટ ટુ બી નોટેડ કે 1 મોલ KCl અને 1 મોલ યુરિયા, તો યુરિયાને કોઈ ફરક પડવાનો નથી. વાય યુરિયાને કોઈ ફરક નહીં પડવાનો? બીકોઝ કે જેટલું લેવાનું છે એટલું જ લેવાનું, કારણ કે યુરિયામાં 1 મોલેક્યુલ છે. બટ KCl કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ. આ જે KCl છે એ KCl 2 પાર્ટમાં ડિવાઇડ થઈ શકે. તો લેટ્સ સ્ટડી કયા 2 પાર્ટ છે. સો ધીઝ આર ધ 2 પાર્ટ.
કે પ્લસ બીજું છે Cl માઇનસ. એટલે એક મોલ કે પ્લસ અને એક મોલ બંને બહાર આવશે. એટલે એની અંદર જે ટોટલ મોલ છે એ એક મોલના બદલે કેટલા થઈ જવાના? 2 મોલ થઈ જવાના. That's why here we have to multiply by 2, and that's why instead of 0.52 answer will be 1.04. So that is our knowledge કે ભાઈ બાયમોલેક્યુલ્સ ઓર આયનિક જ્યારે આપણા પાસે સોલ્યુટ હોય, so we have different idea to move. Now if we did not know about dissociation, we could be lead to conclude that the mass of 2 mole particles is 74 gram and the mass of 1 mole of K would be 37.25 gram. એટલે જે માસ મોલેક્યુલર માસ છે એ રિયલ મોલેક્યુલર માસ કરતાં આપણે હાફ લઈ લઈએ. This into the light the rule that when there is a dissociation of solute into the ions, the experimentally determined molar mass is always lower than the true value. જે સાચી વેલ્યુ છે એના કરતાં જે આપણા પાસે મોલર માસ છે તેની વેલ્યુ ઓલવેઝ ટી આવશે. So that's why we have to overcome from such kind of problem, and to overcome from such kind of problem we can do is stated as a abnormal molecular mass. Molecules of etheric acid, that is the acidic acid, dimerize benzene due to the hydrogen bonding. This is normally happen in solvents low dielectric constant. Dielectric constant means less resistive. જે less resistive છે तर આવા કોમ્બિનેશન બને છે. ડાયમેરિઝમ એટલે કે એક મોલેક્યુલ્સના બદલે 2 મોલેક્યુલ્સ થઈ જાય છે. અત્યાર સુધી આપણે શું જોયું? ડિસોસિએશન થઈ જતું જોયું. કોનું સેશન થઈ જતું હતું? તો કે NaCl can be dissociated in Na plus and Cl minus. KCl is dissociated into the K plus and Cl minus. Now we are going to see reverse process. In reverse process what will happen? કે જ્યારે બે સોલ્યુટ અને સોલ્વન્ટને આપણે એડ કરીશું, so instead of they or remain same, they will associate. બે જોડાઈ જાય છે. For example, આપણે એસિડિક એસિડ, the formula of acidic acid is this is the formula of acidic acid, CH3 okay COOH. Okay, this is the formula of acidic acid, and here is the formula of benzene. Benzene જ આપેલું છે ને. ઓકે, તો બેન્ઝીન લેવાના બદલે બેન્ઝીનનું આપણે સ્ટ્રક્ચર બનાવીએ કે actually I will write here also formula of benzene C6H6 is the formula of benzene. Okay, so now this benzene is react with the CH3CH, so they will get connected by the here હાઇડ્રોજન આના કાર્બન સાથે કનેક્ટેડ થઈ. કેવી રીતે થાય એ સમજવા માટે આપણે બેન્ઝીનનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. ફોર એક્ઝામ્પલ આ છે આપણા પાસે સ્ટ્રક્ચર ઓફ બેન્ઝીન. In the structure of benzene you will see that આ સ્ટ્રક્ચર છે આપણા પાસે બેન્ઝીનનું સ્ટ્રક્ચર છે. સ્ટ્રક્ચરમાં અહીંયા તમે જોશો કે દરેક જગ્યા પર કાર્બન અને હાઇડ્રોજન રિલેટેડ છે. અહીંયા you will have all place, તમારા પાસે જ્યાં જ્યાં પ્લેસ હશે ત્યાં જોડાયેલો છે. અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો છે, અહીંયા બીજો હાઇડ્રોજન જોડાયેલો છે, જ્યાં જ્યાં આવી એંગલ બને છે ત્યાં ત્યાં હાઇડ્રોજન જોડાયેલા છે. આ બધા આપણા પાસે હાઇડ્રોજન છે. ઓકે, સો હોપ ધેટ યુ અન્ડરસ્ટેન્ડ. આ બધા હાઇડ્રોજન છે. ઓકે, આ બેન્ઝીન છે. હવે આ બેન્ઝીનના જે હાઇડ્રોજન્સ છે તે અને અહીંયા COO નો આ O અને આ હાઇડ્રોજન વચ્ચે એક્શન થઈ જાય. એટલે અહીંયા જે બોન્ડ ડેવલપ થાય છે that will be the nothing but this is the hydrogen bond. અહીંયા હાઇડ્રોજન બોન્ડ ડેવલપ થઈ જાય છે. and due to that reason હાઇડ્રોજન બોન્ડ બનવાના લીધે જે આ સિંગલ મોલેક્યુલર હતા એ હવે સિંગલ મોલેક્યુલના બદલે now they will be the di molecule, and this is known as dimerized into the
હાઇડ્રોજન બોન્ડિંગ. આ હાઇડ્રોજન બોન્ડિંગના લીધે એ લોકોનું ડાયમેરિઝમ થઈ જાય છે. એટલે શોર્ટ બીજી ભાષામાં આપણે કહી શકીએ કે બેનું જાય છે. ડિસોસિએટેડ થતું હતું તો તે બહાર વેપરને જવા દેતું ન હતું. એસોસિએટેડ થાય છે તો બધી વેપર બહાર સાથે નીકળી જાય. વેપર પ્રેશરમાં જોઈએ એના કરતાં વધારો વધી જાય છે. બોઇલિંગ પોઈન્ટ જે આપણને વધારે થતું જોવા મળતું હતું તે ઓછું થઈ જાય છે. શું વેપર પ્રેશર વધી જાય ને તો થઈ જાય. ઓકે, સો what will happen now? So for that case now we are going to talk about. In this case the number of particle is due to the dimerization. Association of molecule is depicted as follows. And it can be undoubtedly stated here that if molecules of ethanoic acid associated in benzene, then delta Tb or delta Tf of ethanoic acid half of the normal value. પહેલા વેલ્યુ કરતાં મેં તમને કીધું કે બોઇલિંગ પોઈન્ટ ઓછો થઈ જાય એટલે પહેલા વેલ્યુ કરતાં હાફ થઈ ગયેલો છે. ઓછો થઈને કેટલું હશે? હાફ. ધ મોલાર માસ કેલ્ક્યુલેટેડ ઓન ધ બેસિસ ઓફ ડેલ્ટા ટી ઓર ડેલ્ટા ટી ડબલ. પ્રીવિયસ કિસ્સામાં શું થતું? વેપર પ્રેશર ડિક્રીઝ થઈ જતું હતું. વેપર પ્રેશર ડિક્રીઝ થવા ડેલ્ટા ટીએફની વેલ્યુ છે ડબલ થઈ જતી હતી. ડેલ્ટા ટીએફની વેલ્યુ જે ડબલ થવાના લીધે મોલેક્યુલર માસ અડધો થઈ જતો હતો. આની અંદર વેપર પ્રેશર શું થઈ જાય છે? વધી જાય છે. વેપર પ્રેશર વધી જવા ડેલ્ટા ટીબીની વેલ્યુ ઓછી થઈ જાય છે. ડેલ્ટા ટીબીની વેલ્યુ ઓછી થઈ જવાથી મોલેક્યુલર માસ ડબલ થઈ જાય. સો મોલેક્યુલર માસ વિલ બી ટ્વાઇસ ડાઉન, ડબલ થઈ જાય છે expected value. Such a molar mass that is either lower than expected or the normal value is called as abnormal molecular mass. એટલે જે molecular mass છે which has lower value or the higher value than the expected value or the normal value, this is known as abnormal molecular mass. એને આપણે abnormal molecular mass તરીકે ઓળખીએ છીએ. So this is very about this thing કે એ રીતે ડિસોસિએશન થાય અથવા તો એસોસિએશન થાય. It means what? કે dissociation and association can be impact onto the molecular mass and such molecular mass is known as abnormal molecular mass. So here definition of abnormal molecular mass is given. It is very simple. The definition is like this. What is the definition? The definition says that a molar mass that is either lower or higher than the expected or the normal value is called as abnormal molecular mass. એને આપણે abnormal molecular mass કહીએ. So this will be the highlighted out and you have to watch out this very carefully કે આ highlighted આપણા પાસે ડેફિનેશન છે. હવે આ હાઇલાઇટ તમને ના દેખાય તો હું કાઢી દઉં છું અને આ ડેફિનેશન હવે તમારે યાદ રાખવાની છે about the molecular mass. After getting much knowledge about the molecular mass, I would like to go with the further thing. Okay, now what we can say, how we can verify or how we can come out through such problem which provide us abnormal molecular mass. So that was Van 't Hoff. And that's why now today we are going to talk about the Van 't Hoff factor. In 1880, Van 't Hoff introduced a factor R known as the Van 't Hoff factor to account for the extent of the dissociation or association. Therefore, factor is in a હવે ફેક્ટરની ડેફિનેશન જોતા પહેલા હું તમને કંઈક જો સમજાવું છું. એ સાંભળો પછી ડેફિનેશન જો એટલે તમને મજા આવે. ચાલો, ફર્સ્ટ વી વિલ ટોક અબાઉટ ડિસોસિએશન. ડિસોસિએશન, ઓહો, ડિસોસિએશન, યુ નો અબાઉટ ડિસોસિએશન. મોલેક્યુલર માસ કેવો થઈ જતો હતો? લેસ થઈ જતો હતો. ચલો અહીંયા લખું છું એસોસિએશન.
કે એસોસિએશન એ રહી ગયો વચ્ચે. ઇન એસોસિએશન ધ મોલેક્યુલર માસ થઈ જતો એટલે મોર થઈ જતો. એકમાં મોલેક્યુલર માસ વધી જાય છે તો આમાં મોલેક્યુલર માસ ઘટાડવો પડશે. માં we have to decrease out the molecular mass and here we have to increase out the molecular mass. Molecular mass we have to decrease out. એકમાં molecular mass increase out. હવે molecular mass increase કરવો હોય તો હું જે પણ ફેક્ટર લઈશ એ ફેક્ટર મારે મોટો લેવો પડશે. તો here factor whatever will be taken should be, આ જે ફેક્ટર છે એ should be greater than 1. આ ફેક્ટર મારે અહીંયા લેસથી વધારવો છે એટલે ગ્રેટર ધેન 1 રહેશે અને અહીંયા મોર થઈ ગયો છે એને ઘટાડવો છે તો એ ફેક્ટર લેસ ધેન. ધીસ ઇઝ માય સિમ્પલ લોજિક એન્ડ ધેટ્સ વાય ટીક will be useful here to understand that we are going to study. ડિસોસિએશનમાં મોલાર માસ લેસ થઈ જાય એટલે મારે વધારવા માટે જે બી મલ્ટિપ્લિકેશન આવશે એક કરતાં વધારે લઈશ તો મલ્ટિપ્લિકેશન ડબલ થાય. એક લઉં તો એટલો ને એટલો જ આન્સર આવે, બે લઉં તો ડબલ થઈ જાય એમ. ઘટાડવા માટે એક લઉં તો તેટલો ને તેટલો જ આન્સર આવે પણ 0.5 થી મલ્ટીપ્લાય કરું તો તે ઘટી. સો દેટ્સ વાય વન વેલ્યુ શુડ બી મોર દેન વન, વેલ્યુ વિલ બી less than 1. This is our prior idea. Okay. So now this want of factor divided by I can be determined by using this formula. Is very simple. Normal molecular mass divided by abnormal molecular mass. એટલે normal molecular to abnormal molecular mass into I. નીચેથી આ ઉપર જતું રહે તો આ કોના સાથે મલ્ટીપ્લાય થઈ જશે? I સાથે મલ્ટીપ્લાય થઈ જશે. So this is our better idea to understand this. So I is equals to normal molecular mass. તો અગર મોલેક્યુલર માસની ઇન્ફોર્મેશન હોય તો તમે I શોધો અને અગર તમારા પાસે એબનોર્મલ મોલેક્યુલર માસ અને નોર્મલ મોલેક્યુલર માસ. હવે એબનોર્મલ મોલેક્યુલર માસ ક્યાંથી આવે? 4 qualitative properties will give you the abnormal molecular mass. Okay. Next, અગર તમારા પાસે મોલેક્યુલર માસ નથી ગણવું, ડાયરેક્ટ તમારે ક્વોલિટેટિવ પ્રોપર્ટી પરથી જવું છે. સો યુ કેન ગો બાય પ્રોપર્ટી ધેટ કે ઓબ્ઝર્વડ ક્વોલિટેટિવ પ્રોપર્ટી ડિવાઇડેડ બાય કેલ્ક્યુલેટિવ ક્વોલિટેટિવ પ્રોપર્ટી. કેવી રીતે તમે જઈ શકો છો? બાય ઓબ્ઝર્વ ક્વોલિટેટિવ પ્રોપર્ટી ડિવાઇડેડ બાય કેલ્ક્યુલેટેડ ક્વોલિટેટિવ પ્રોપર્ટી. આ રીતે તમે આરામથી એને ગણશો. ઓબ્ઝર્વ ક્વોલિટેટિવ પ્રોપર્ટી divided by calculative qualitative property. So this is by qualitative property. Here you have to remember observed એટલે શું અને calculated એટલે શું. Calculated means તમે calculate કરેલી એ અને observed એટલે રિયાલિટીમાં આપણે જ્યારે એક્સપેરિમેન્ટ કરીએ અને ત્યારે જે આવે તે. Another one is the total number of moles of particles after association or dissociation divided by number of moles of particles before association and dissociation. એસોસિએશન થવા પહેલા અને ડિસોસિએશન થવા પહેલા ના જે પાર્ટિકલ છે તે નીચે રહેશે અને થઈ ગયા પછીના બચેલા પાર્ટિકલ્સ તે પર રહેશે. સો ધીસ વિલ ઓલ્સો ગીવ યુ ધ I value. Here ab mass is the experimentally determined molar mass. તો એબનોર્મલને આપણે એક્સપેરિમેન્ટલ વેલ્યુ પણ કહીએ. And qualitative properties are also obtained by assuming that the non-volatile solute is neither associated nor dissociated. તો આ બધી તમારે ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. See this 4, 6 actually 3 ફોર્મ્યુલા છે એની. આ 3 ફોર્મ્યુલા યાદ રાખવાની છે તમારે. ઓકે, this is number 1 ફોર્મ્યુલા છે, આ નંબર 2 છે અને આ નંબર 3 ફોર્મ્યુલા છે. સો this formula you have to remember to calculate this. Okay, so I hope that you understand the want of factor. So now after want of factor we can understand how it's changed the formula. So due to the want of factor, if we enter into the formula, then in case association value, if I is less than unity,
મેં હમણાં જ કીધું કે એસોસિએશનમાં આઈની વેલ્યુ લેસ દેન યુનિટી એન્ડ ડિસોસિએશન ઇટ ઇઝ ગ્રેટર દેન યુનિટી. યાદ રાખો કે જો તમારા પાસે ડિસોસિએશન છે તો આઈની વેલ્યુ લેસ દેન આવશે. ફરી વાર સમજીએ આપણે. શો ચલો નંબર 1 શું જોવાનું છે? નંબર 1 માં dissociation. તો in dissociation I is less than 1. ઓકે, અને એનાથી વળતું એસોસિએશનમાં ગ્રેટર દેન 1. So now you understand કે ડિસોસિએશનમાં લેસ દેન 1 અને એસોસિએશનમાં ગ્રેટર દેન 1. ધીસ ઇઝ ટાર્ગેટ. ઓકે, તો ફરી એકવાર લખી દઉં તમારા માટે કે ભાઈ શું થાય છે એ વેલ્યુ. અને ગભરાવાની જરૂર નથી કારણ કે અલગ અલગ છે. સો ફર્સ્ટ લખ્યું છે એસોસિએશન. સો એસોસિએશન has I value less than and dissociation has I value greater than 1. એકચ્યુઅલી આપણે આ સમજાવ્યું જ છે આગળ. જો કન્ફ્યુઝન હોય તો આગળ જરાક ડિસોસિએશન લખાઈ ગયું લેસ દેન 1માં, એટલે તમને કન્ફ્યુઝન થાય એટલા માટે મેં પાછું બતાવ્યું છે. ધીસ ઇઝ ધ ટ્રુ વેલ્યુ. આ જે વેલ્યુ લખી એકચ્યુઅલી ઇટ ઇઝ ટ્રુ. આના ઉપર તમારે જવાનું છે. ધીસ ઇઝ ધ ટ્રુ વેલ્યુ. અન્ડરસ્ટેન્ડ ધીસ. ઓકે, તો ફોર એક્ઝામ્પલ અહીંયાથી ચાલુ થાય છે હવે કે ફોર એક્ઝામ્પલ the value of I phase Cassiel solution is 2 while ethanoic acid and in યાદ રાખો એસોસિએશનની અંદર 1 કરતાં ઓછી અને ડિસોસિએશન જે આપણે પહેલા એજપ્શન કરેલું હતું યાદ કરો. વિડિયો રિવાઇડ એકવાર જોઈ લો. ઓકે, ઇન લેટર મોડિફાય ધ ઇક્વેશન્સ ફોર ક્વોલિટેટિવ પ્રોપર્ટી. આ રીતે તમે એ ઇક્વેશનને લોવરિંગ ઇન વેપર પ્રેશરની ફોર્મ્યુલા હતી જ આપણા પાસે. તો ઇન લોવરિંગમાં we have added I. ડેલ્ટા ટીવીમાં I એડ કરી દીધો, ડેલ્ટા ટીએફમાં I એડ કરી, પ્રેશરની અંદર I ડિરેક્ટ કરી દીધો. So this will be our now idea about this. So I hope that and with this here we are concluding. Okay, and now onwards we are sums. અને આ sums હવે લેપટોપ વિડિયો તમને ઓછા જોવા મળશે. Video will be there. So be happy and this lesson is finished here. Now only calculation are